સાયબર ક્રાઇમ દ્વારા ઓનલાઈન છેતરપિંડી કરનારી ગેંગના વધુ 6 આરોપીઓને સુરતથી ઝડપી પાડવામાં આવ્યા છે। ગુજરાત સહિત દેશભરમાં ₹804 કરોડની 1549 ફરિયાદોના કેસમાં અગાઉ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। છેતરપિંડીથી મળેલા રૂપિયામાંથી આરોપીઓએ ₹20 કરોડના મૂલ્યની ભંગારની ખરીદી કરી હતી। પોલીસે આરોપીઓની વધુ તપાસ શરૂ કરી છે। આરોપીઓ સાથે સંકળાયેલા લોકો સામે પણ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં વધુ ખુલાસા થઈ શકે તેમ છે। સાજેબ ફિરોજભાઈ ખેરાણી, સોહિલ સદરુદ્દીન વઢવાણિયા અને અમીનભાઈ અકબરભાઈ ભાયાણી, આ જે ત્રણેય આરોપીઓ છે એનો ભંગારનો ધંધો હતો અને જે પણ સાયબર ફ્રોડ ના નાણાં આવતા એ નાના વેપારીઓ પાસેથી ભંગાર ખરીદ્યો અને આ નાણાંઓ છે આ નાણાં જે હતા એ આ વેપારીઓને એ પૂરા પાડતા હતા અને આ રીતે એક જે સાયબર ફ્રોડના જે નાણાં ગેરકાયદેસર હતા એને જે ભારતીય અર્થવ્યવસ્થા છે એમાં સામેલ કરવાનું કામ જે છે આ ત્રણે દ્વારા કરવામાં આવતું હતું। પ્રાથમિક જે તપાસ છે એમાં સામે આવ્યું છે કે 200થી વધુ ભંગારના ટ્રકો છે આવી રીતે એમણે ખરીદી અને આ નાણાં છે પહોંચાડેલા છે। પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું છે એ મુજબ 20 કરોડથી વધારેનું ટ્રાન્ઝેક્શન આવી રીતે કરવામાં આવેલું છે।